સર્વે ને મારા સુરેન્દ્રદાસના જય શ્રી રામ. આજે હું આ ચાદર કે સાભે વિશે થોડું સમજાવવા માંગુ છું. જે ગુરુના બાળક છે, જેણે ગુરુ મંત્ર લીધો છે, એને આ સાફી ચાદરનો અધિકારી કહેવાય. જેણે ગુરુ નથી કર્યા એ આ સાફી કે ચાદર ઓઢી ના શકે. આ તો ગુરુની આપેલી પ્રસાદી છે. એને કેવી રીતે રાખવી એ ભક્તિ માર્ગમાં આયા પહેલા જાણવું જોઈએ. અને ખભા પર રખાય, માથા પર રખાય, ખોળામાં રખાય, એનાથી મોં સાફ ના થાય, હાથ પગ સાફ ના થાય. આ પવિત્ર વસ્તુ છે. આ ગુરુના માધ્યમથી મળે છે. અને સામાન્ય વસ્તુ ના ગણાય. એને કપડું નથી, આ એક શાલ છે, આ એક ચાદર છે, આ એક સાફી છે. એનું મહત્વ સમજવાનું છે. મને ઘણું દુઃખ થાય છે કે મોટા મોટા પ્રોગ્રામ કરનારા, ટીવી ઉપર આવનારા, રેડિયો પર જનારા આ ચાદરનું મહત્વ સમજતા નહીં, આ સાફીનું મહત્વ સમજતા નથી. આ તો મારે દુઃખથી કહેવું પડે કે તમે ગુરુના બાળક છો તો આટલું તો જ્ઞાન હોવું જોઈએ, આટલી સમજ હોવી જોઈએ. તમે જ નહીં સમજી શકો તો બીજાને કેવી રીતે સમજાવવા? આ વેદના છે મારી વિનંતી છે કે તમે આ સાફી, આ ચાદર, એનાથી મોં ના નૂખો, હાથ પગ નૂખવાનું નથી, પરસેવો નૂખવાનું નથી. તમે એક નેપકિન રાખો, એક રૂમાલ રાખો, એનાથી થાય. તમે કથાકાર જોવો, પ્રોગ્રામ જોવો, એમના ખભા પર મૂકેલી કામળી હોય, ચાદર હોય કે સાફી હોય, એને અડે નહીં. ગમે તેટલી ઠંડી પડે તો પણ એને ઉડે નહીં. આ એનું મહત્વ જે જ્ઞાની પુરુષો છે, જે કથાકાર છે, એમને ખબર પૂરેપૂરી છે. સૌરાષ્ટ્રની અંદર બધા સંતો થઈ ગયા, એમના માથે એમના ખભે કામળી હોય, એને એ નીચે ઉતારે નહીં. અને સાફી, આ ચાદરને એની બોર્ડરે સિલાઈ મારી શકાય ને, જેવી છે તેવી જ રાખવાની છે. આ ઓરિજિનલ પીસ રાખવાનો છે. ગુરુએ આપેલો હોય, ગુરુ હોય યા ના હોય, તમે સાફી બદલો, ચાદર બદલો, કોઈ સવાલ નથી. પરંતુ એ પવિત્ર છે, એને પવિત્ર રાખો. આ મને એક વેદના છે, એક દુઃખ છે. માટે ગુરુ પૂર્ણિમા આવે છે એટલા માટે આ મારી વેદના, આ મારું એક દુઃખ, મને દર્દ થાય છે, એ આપણી સમક્ષ રજૂ કરું છું. કોઈને ખોટું લાગે તો માફ કરજો સાહેબ, પરંતુ ભક્તિ માર્ગ બહુ અઘરો છે, એને સમજવાનો છે. માટે મારી વિનંતી સાંભળી અને હવે પછી જ્યાં જ્યાં મારો આ વિડીયો પહોંચે છે એ સર્વેને નમ્ર વિનંતી છે કે એનું મહત્વ સમજો, જાણો અને લોકોને સમજાવો. આપે મને સાંભળ્યો એ જ મારા માટે મહત્વનું છે. સર્વે સંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સુરેન્દ્રદાસના જય શ્રી રામ.